આજે સોશિયલ મીડિયાનો ઉપયોગ કેટલો ઘાતક બની રહ્યો છે તેનું એક ઉત્તમ ઉદાહરણ પાલનપુરથી મળી રહ્યું છે। પાલનપુરની એક કોલેજની વિદ્યાર્થીની ઇન્સ્ટાગ્રામથી એક મિત્રના સંપર્કમાં આવે છે। આ મિત્ર પણ કોલેજનો જ વિદ્યાર્થી છે અને પછી જે થાય છે તે બહુ ચોંકાવનારું છે। આ મામલે પાલનપુર પોલીસે ગુનો નોંધ્યો છે, જેમાં એક સગીર સહિત 7 કોલેજના વિદ્યાર્થીઓ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। બનાસકાંઠાથી અમારા સહયોગી દિનેશ ઠાકોરે જે રિપોર્ટ મોકલ્યો છે તે ચોંકાવનારો છે। ઘટના એવી છે કે પાલનપુરની એક કોલેજમાં એક યુવતી અભ્યાસ કરી રહી છે। આ યુવતી ઇન્સ્ટાગ્રામ દ્વારા એક વિદ્યાર્થીના સંપર્કમાં આવે છે, જે નજીકમાં આવેલી બીજી કોલેજનો વિદ્યાર્થી છે। આ વિદ્યાર્થી હજી સગીર વયનો છે, પણ ઇન્સ્ટાગ્રામના સંપર્કથી આ યુવક અને યુવતી મિત્રતા કેળવે છે અને પછી હોટલમાં જમવા જાય છે। ત્યાં એવું બને છે કે આ સગીર વયનો યુવક પોતાની મિત્રના વિડીયો બનાવી લે છે અને અશ્લીલ વિડીયો બતાડી તેની સાથે શરીર સંબંધ બાંધવાની શરૂઆત કરે છે। પણ વાત અહીંયા અટકતી નથી। પછી આ સગીર વયનો મિત્ર આ વિડીયો પોતાના બીજા મિત્રને આપે છે, બીજો ત્રીજાને આપે છે, ચોથાને આપે છે, પાંચમાને આપે છે। આમ આ મિત્રો વચ્ચે આ વિડીયોની આપલે શરૂ થાય છે અને પછી એક બધા મિત્રો આ યુવતીને વિડીયો બતાડી બ્લેકમેલિંગ શરૂ કરે છે। કોઈ એને હોટલમાં લઈ જાય છે, કોઈ એને વગડામાં લઈ જાય છે અને કોઈ એને પોતાની કારમાં લઈ જાય છે અને બધા જ એક પછી એક એની સાથે શરીર સંબંધ બાંધવાની ફરજ પાડે છે। યુવતી ડરી જાય છે અને કોલેજ જવાનું બંધ કરે છે, કારણ કે હવે તેનું ભણવું તેના માટે અશક્ય હતું। તે સતત ભયમાં અને ચિંતામાં જીવી રહી હતી। તેણે કોલેજ જવાનું બંધ કરતાં તેના માતા પિતાએ તેને કોલેજ જવાનો આગ્રહ કર્યો, ત્યારે તે કારણ આપી શકતી નથી અને તેણે ફરી કોલેજ જવાનું શરૂ કર્યું। પણ કોલેજ જવા લાગી એટલે ફરી પેલા નરાધમ મિત્રો મેદાનમાં આવે છે અને શરીર સંબંધ બાંધવા માટે તેને બ્લેકમેલિંગ શરૂ કરે છે। આ દરમિયાન આ વિડીયો આ યુવતીના પિતા સુધી પહોંચે છે। આખરે આ યુવતીનો પિતા છે પોતાની આબરૂ જશે તેવી ચિંતા થાય છે। આપણી ત્યાં કમનસીબી એવી છે કે દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીની આબરૂ જશે એવી ચિંતા માતા પિતા કરે છે। ખરેખર આબરૂ તો પેલા નરાધમોની જવી જોઈએ, પણ તેવું થયું નહીં। આ યુવતીનો પિતા આ નરાધમોના ઘરે પહોંચે છે અને એમના મા બાપને વિનંતી કરે છે કે તમારા દીકરાઓએ મારી દીકરીના વિડીયો બનાવ્યા છે, બ્લેકમેલ કરે છે અને દુષ્કર્મ કરી રહ્યા છે, તમે મદદ કરો, આ વિડીયો ડિલીટ કરો। પણ આ નરાધમોના માતા પિતા એવું કહે છે, અમને અમારા સંતાનો ઉપર ભરોસો છે, અમારો દીકરો આવું ન કરી શકે। આમ એક પિતાની લાચારી, એક પિતાની વેદના આ નરાધમોના મા બાપ સમજતા નથી ને આખરે મામલો પાલનપુરના તાલુકા પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે। પોલીસ હરકતમાં આવે છે અને સૌથી પહેલાં જે સગીર વયનો આરોપી હતો તેની અટકાયત કરવામાં આવે છે અને બાકીના 6 નરાધમોને પકડવા માટે પોલીસની ટીમો રવાના થઈ છે। તે ફરાર થઈ ગયા છે, કારણ કે તેમને અંદાજ આવી ગયો હતો કે હવે આપણે સળિયા પાછળ જવાનું છે। આ મામલે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મિતેશ બારોટ તપાસ ચલાવી રહ્યા છે। તેની સાથે અમે અને અમારા સહયોગી દિનેશ ઠાકોરે વાત કરી। તેમણે કહ્યું, અમે બહુ ઝડપથી આરોપીઓ સુધી પહોંચી જઈશું, આરોપીઓને પકડી લઈશું। પણ ચિંતાનો વિષય પોલીસનો, મારો અને તમારો એવો છે કે આ પ્રકારના સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવાયા પછી યુવતીઓ જે પોતાના મિત્ર ઉપર આંધળો ભરોસો મૂકે છે તેનું આ પરિણામ આવે છે। તમારા દીકરા કે દીકરી જો આ પ્રકારના સોશિયલ મીડિયા સાથે જોડાયેલા હો તો તમે પણ સચેત રહો, તેમને તાલીમ આપો કે પોતાને કેવી રીતના બચાવી શકાય। જો તમે દીકરાના પિતા હો તો તમારી જવાબદારી છે કે તમારું સંતાન કોઈ દીકરી સાથે આ પ્રકારની હરકત કે વ્યવહાર ન કરે। તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો અને જો તમે બનાસકાંઠામાં છો, તમારા ધ્યાનમાં આ પ્રકારની કોઈ ઘટના આવે તો અમારા સહયોગી દિનેશ ઠાકોરનો સંપર્ક કરો, કારણ કે અમે બનાસકાંઠાનો પણ અવાજ છીએ।
અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો. આવું છું નવા વિષય સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા